તો ચાલો બાળકો, આજે આપણે શિવાજીને તો યાદ કરીએ જ, પણ સાથે સાથે તેના પરમ મિત્ર એટલે કે તાનાજીને પણ યાદ કરીએ. રાયગઢના કિલ્લા પરથી નજરે ચડતો આ કોંઢાણાનો કિલ્લો જોઈ હર હંમેશની જેમ જીજામાતાએ આજે પણ વેદના વ્યક્ત કરી, અને એ વેદનાની સાથે જ શિવાજીના મનમાં નિશ્ચયનો દીવડો પ્રગટ્યો કે મારા બધા કિલ્લાઓ મોગલો પાસેથી હું પાછા મેળવીને જ રહીશ, અને તેનો આરંભ થશે આ કોંઢાણાથી. અને બાળકો, આ કોંઢાણાનો કિલ્લો કેવો હતો? પહેલાં આપણે તેનું વર્ણન સાંભળીએ. કોંઢાણાનો કિલ્લો વિશાળ અને મજબૂત હતો, અને તેને જીતવાનું તો કામ એનાથી પણ વધારે વિકટ. પુણેથી 14 માઇલ દૂર આવેલો આ કિલ્લો ઉદયભાન રાઠોડ નામના મોગલ સરદારની દેખરેખ હેઠળ હતો. અને આ ઉદયભાન એ તો ખૂબ ચતુર, નીડર, કાબેલ અને ખૂબ જ દગાખોર રાજપૂત હતો. કિલ્લા પર 1500 સશસ્ત્ર સૈનિકો હતા. દારૂગોળો, બંદૂકો અને પુરવઠાની પૂરી પાકી વ્યવસ્થા રહેતી. મુકાબલો તો કઠણ હતો, પણ સામે શિવાજીની પ્રતિજ્ઞા પણ અફર હતી. મોગલ સલ્તનત સામેના શિવાજીના નવા પડકારનો આ પહેલો દાવ હતો, અને આ દાવ ખેલવામાં આશંકાથી ધ્રુજતો કોઈ હાથ ચાલે એમ જ ન હતો. વિજયની જ આશા સાથે ધાર્યા પાસા ફેંકી શકે એવો દ્રઢ, ચોક્કસ અને મક્કમ હાથ જ આ દાવ ખેલવામાં કામ આપે તેમ હતો. આ વાત શિવાજી બરાબર જાણતા હતા, અને એના માટે શિવાજી પસંદ કરે એ પહેલાં જ તાનાજી માલુસરે એ દાવ ખેલવાનું બીડું ઝડપી લીધું. અને બાળકો, તાનાજીનો પુત્ર એટલે કે રાયબા, આ બાજુ તાનાજીના ઘરે રાયબાના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. તો જીજામાતાએ તો કહ્યું કે તાનાજી, તારા ઘરે હમણાં લગ્નનો પ્રસંગ છે. હવે તો પહેલો કોંઢાણા અને પછી રાયબાના લગ્ન. આવો મક્કમ જવાબ તાનાજીએ તરત જ જીજામાતાને આપી દીધો. પહેલાં કોંઢાણાનું લગ્ન અને પછી મારા રાયબાનું લગ્ન, એમ કહી તાનાજી બોલ્યા, મહારાજ આજ્ઞા આપો, અને સાથે સાથે માં તમે આશીર્વાદ આપો. માં ભવાનીના સોગંદ ખાઈને હું પ્રતિજ્ઞા કરું છું કે કોંઢાણાનો કિલ્લો હું જીતીને જ પાછો ફરીશ. બાળકો, અને આ જકારના કારણે જ ખરેખર તાનાજીએ શું કર્યું તે આપણે આગળ જોતા રહીએ. ચરણ સ્પર્શ કરવા ઝૂકી રહેલા તાનાજીના હાથ શિવાજીએ પકડી લીધા, અને પોતાના એ પ્રિય બાળ ગોઠિયાને શિવાજીએ હૃદયસર ચાપી દીધો અને સ્નેહપૂર્વક વિદાય આપી. કોંઢાણા જીતી આવવાના શપથ લઈ તાનાજી ઘરે પાછા ફર્યા. તેમના નિકટના સંબંધીઓને તાનાજીએ સોંપેલ કામગીરીની ખબર પડી. તાનાજીની શૂરવીરતા અને સમર્પણ ભાવનાને કારણે એ બધાને તાનાજી માટે અપૂર્વ પ્રેમ હતો. તેમને બધાને એમ લાગ્યું કે કોંઢાણા વિજયનું બીડું તાનાજીએ જ નહીં, પોતે જ ઉઠાવ્યું છે. આખા ગામના બાળકો, જુવાનો અને વૃદ્ધો સુદ્ધા તાનાજીની સાથે જોડાવા માટે તૈયાર થઈ ગયા. તાનાજીના વૃદ્ધ શેલાર મામા પણ તૈયાર થયા, અને તાનાજીનો ભાઈ સૂર્યાજી એ તો કેમ પાછળ બેસી રહે, એ તો બધાની પહેલાં જ સાબદો થઈ ગયો. તાનાજીએ તેમની પત્નીને કહ્યું, જો રાયબાના લગ્ન માટે કઢાવ્યું હતું તે મુહૂર્ત હવે કોંઢાણા વિજય માટેનું સમજવાનું છે, બરાબર? કોંઢાણા જીત્યા પછી રાયબાનું લગ્ન ગોઠવવાની મજા જ કંઈક ઓર હશે. આમ કહી તાનાજીએ તેની પત્નીની રજા લીધી, અને તેની પત્નીએ પણ પોતાનો ધર્મ બજાવ્યો અને પતિને વીર તિલક કર્યું. કોંઢાણા પરની ચડાઈની પૂર્વ તૈયારી તેમણે હાથ ધરી દીધી હતી, અને સૂર્યાજીને મોકલ્યા રોહિત ખીણના દેશમુખ પાસે, અને સાથે સાથે કહેવડાવ્યું, મારે રણશુરા 500 માળવા યોદ્ધાઓની તાત્કાલિક જરૂર છે. તમે તરત જ ગોઠવણ કરી રાખો. તાનાજી પોતે થોડા સાથીઓ સહિત સાધારણ માવળા ખેડૂતના વેશમાં
કોંડાણાની આજુબાજુના વિસ્તારમાં ફરવા નીકળી પડ્યા. કારણ કે બાળકો, જે કોંડાણા પર ચડાઈ કરવાની હતી તેના વિશેની માહિતી તો જોઈએ ને. તો કોંડાણાની આજુબાજુની પરિસ્થિતિ કેવી છે, ચડાઈ ક્યાંથી થઈ શકે તેમ છે, એ બધું નક્કી કરવા માટે ચોકસાઈપૂર્વકની જાત તપાસ ખૂબ જરૂરી હતી. તેથી તાનાજી તેના મિત્રો સાથે નીકળી પડ્યા. કોંડાણાની આજુબાજુના જંગલોમાં મેટ જાતિના ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતા લોકો ત્યાં રહેતા હતા. કોંડાણાની આજુબાજુના વિસ્તારથી તેઓ ખૂબ પરિચિત હતા. તેમની પાસેથી તાનાજીને ઘણી જરૂરી માહિતી મળી શકે તેમ હતી. તેમાંના અમુકને તો ઉદયભાન રાઠોડે કિલ્લા બહારના વિસ્તારની દેખરેખ રાખવાનું કામ સોંપ્યું હતું. એ જાતિના ઘણા ખરા લોકોના મનમાં શિવાજી મહારાજ માટે આત્મીયતાની લાગણી હતી. કારણ કે પુરંદરની સંધિ થતાં સુધી તો કોંડાણાનો કિલ્લો શિવાજી મહારાજના અધિકાર હેઠળ જ હતો. તાનાજીનો એ બધા સાથે જૂનો પરિચય હતો. જૂના સંબંધો જાગૃત કરી તાનાજીએ લોકો પાસેથી સહકારનું વચન મેળવી લીધું અને જરૂરી માહિતી પણ મેળવી લીધી. એમાં સૌથી અગત્યની વાત કઈ હતી બાળકો, ખબર છે તમને? કોંડાણાના કિલ્લાની પશ્ચિમ દિશાની ખીણ પર સીધા અને ઊંચા ખડકો આવેલા હતા. એ ખડકોની ઊંચી દિવાલ એવા કુદરતી સંરક્ષણ રૂપ છે કે કિલ્લાના એ બાજુના ભાગમાં ચોકી પહેરાની વ્યવસ્થા બીજા ભાગોની સરખામણીમાં થોડી ઢીલી હતી. ગાઢ જંગલ અને સીધા ચઢાણવાળા એ વિસ્તારમાં જંગલી જાનવરોની બીક ખૂબ હતી અને તેથી માણસોની અવરજવર પણ ખૂબ નહિવત હતી. મોતની ખીણ જેવી એ વિકરાળ ખીણમાંથી જ કોંડાણા પર ચડાઈ કરવાનું તાનાજીએ નક્કી કરી લીધું. અને દિવસ પણ આવી ચૂક્યો બાળકો. 4 ફેબ્રુઆરી 1670, મધ્યરાત્રિનો સમય. તાનાજી અને તેના 500 સૈનિકો બપોરથી જ ખીણમાં આવી પહોંચ્યા હતા. માથે કેસરીયો દુપટ્ટો, કમરમાં તલવાર અને પીઠે બાંધી ઢાલ. કાળા કામળા ઓઢી એ સૈનિકો કોંડાણા જીતવા માટે તત્પર બનીને ઊભા રહી ગયા હતા. તાનાજીએ પૂછ્યું, બધું બરાબર છે ને? હા ભાઈ, સૂર્યાજીએ જવાબ આપ્યો. યશવંતી ક્યાં છે? લાવો મારી પાસે. એક પટારીની અંદર ક્યારની ઉછળ કૂદ મચાવી રહેલી યશવંતીને બહાર કાઢવામાં આવી. તેની પીઠ થપથપાવતા તાનાજીએ કહ્યું, જો યશવંતી, બીજા કોઈ પાસે તું કદાચ મૂંગી ગો હોઈશ, પરંતુ મારા માટે તો આજે તારે સિંહગઢ વિજયની સીડી બનવાનું છે. જા, ચડી જા આ પહાડી પર અને સારી મજબૂત જગ્યા ખોળી પંજા જમાવીને ચોંટી જજે. જરા પણ ડગમગીશ નહીં, સમજી? અને એ મૂક પ્રાણીને તાનાજીની ભાષા સમજાઈ ગઈ હોય એમ તેણે તાનાજીને વળતું વાલ પણ કરી લીધું. તેની પીઠે પાતળી અને મજબૂત દોરી બંધાઈ ગઈ કે તરત જ તાનાજીએ મોઢેથી સીટી બજાવી અને યશવંતી સડસડાટ ખડાક પર ચડવા લાગી ગઈ. યશવંતીની સંભાળ રાખનાર માણસ દોરીનું ફીંડલું ઉકેલતો ગયો અને દોરી સીધા ખડકો પર ઊંચે ને ઊંચે ખેંચાતી ગઈ. પતંગ હવા પકડે ને દોરી સડસડાટ ખેંચે જાય તેમ યશવંતી પણ દોરી ખેંચતી જ ગઈ. દોરી ખેંચાતી અટકી અને તાનાજીએ ઝટકો મારીને ખેંચી અને લટકીને ખાતરી કરી લીધી. યશવંતીની દેખભાળ કરનારો માણસ દોરીના ટેકે ટેકે આજુબાજુના ખડકોની મદદ લેતો છેક ઉપર સુધી ચડી ગયો. ઉપર જઈ દોરીને યશવંતીની પીઠ પરથી છોડી. ત્યાં તો યશવંતીના રામ રમી ગયા હતા અને પછી તેને એક મજબૂત ઝાડ સાથે બાંધી દીધી. તેનો સંકેત મળ્યો અને બીજા લોકો જાડા રસ્સા સાથે ઉપર ચડવા લાગ્યા. જોતામાં તો અનેક રસ્સાઓ લટકાવાઈ ગયા અને માવળા યોદ્ધાઓ ગુપચુપ તેના ઉપર ચડવા લાગ્યા. બાળકો, તમને પ્રશ્ન થશે કે આ યશવંતી કોણ હતી? આ યશવંતી એક ચંદન ઘો હતી અને તાનાજીએ તેનું નામ યશવંતી પાડેલું. અને બાળકો, એવું કહેવાય છે
કે આ યશવંતી ખૂબ વફાદાર હતી અને માણસોની ભાષા પણ સમજતી હતી, પણ કેવા માણસોની, જે એની સાથે હૃદયથી બોલતા હોય. તો એમાં આ તાનાજી અને યશવંતી બંને એકબીજાની ભાષા સમજતા હતા અને તેથી જ યશવંતીએ આ કામ સરળ કરી દીધું. તેથી જ આ કિલ્લાને જીતવામાં સૌથી પહેલો હાથ આ યશવંતીનો હતો, કારણ કે સૌથી પહેલું દોરડું લઈ અને એ કિલ્લા પર તો યશવંતી જ ગઈ હતી. અને એ જ રસ્સીએ લટકીને બીજા માવડાઓ ઉપર ગયા હતા. અને બાળકો, જેવો પહેલો માળવો ત્યાં ગયો ત્યાં તો યશવંતીના રામ રમી ગયા હતા. શા કારણે ખબર છે બાળકો? યશવંતીની ક્ષમતા કરતાં વધારે વજન ઉચકાવાઈ ગયું હતું, કારણ કે માણસોનું વજન તો વધારે જ હોય ને. અને પછી તો બાળકો, એ માવડાએ યશવંતીને એક ઝાડ સાથે બાંધી દીધી અને પછી એનો પણ અગ્નિ સંસ્કાર કરાયો હતો. તો ચાલો બાળકો, આજે આપણે આ યશવંતીને અને તાનાજીને નમસ્કાર કરીએ. તો ચાલો આવજો.